મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે લોકો સવારના 4 વાગ્યાના જાગ્યા છીએ, કારણ કે પરીને સવારમાં અચાનક ઝાડા ઉલટી થઈ ગયા. તો એને વામિટો પણ એટલી કરી છે અને એને ઝાડા પણ એટલા બધા થઈ ગયા હતા. પછી મારી પાસે દવા હતી, મેં એને દવા પીવડાવી, પણ એનું હજુ ઝાડા ઉલટી ચાલુ જ છે. થોડી વારે એ જાય છે અને અત્યારે ઉઠી ગઈ છું. મેં ફટાફટ બધા ઘરના કામ પતાવી દીધા છે અને ઉઠીને મેં બનાવી દીધી છે ચા. આ બાજુ બનાવ્યો છે કઢાઈમાં લોટ. તો ક્રિશિવ ખાવા બેઠો છે. કરીને ઈચ્છા નથી એટલે કરી જો આજે ઠીક નહીં. તો એ કે મમ્મી મારે નાસ્તો નથી કરવો ને આજે છે બંને જણનું રિઝલ્ટ. તો હું રિઝલ્ટ લેવા જઈશ, ત્યાંથી પરીની દવા પણ લઈ લઈશ અને દવા લઈને પછી એને ઘરે આરામ કરવા રાખીશ. અને ગાઈસ કહે છે ને કે વેકેશન હોય તો છોકરા માનતા નથી કોઈનું. ભર તડકામાં નીચે રમતા હોય છે ગાર્ડનમાં. હું એ લોકોને ના પાડું કે લૂ લાગી જશે, ગરમી છે, બીમાર પડશો, પણ એ લોકો સાંભળતા નહીં. છેલ્લે એ જ થયું જો. તો એને અચાનક ઝાડા ઉલટી થઈ ગયા. અને આ બાજુ ક્રિશિવ પીવે છે ચા. ક્રિશિવ આજે તો ક્રિશિવનું પણ રિઝલ્ટ છે. બંનેનું રિઝલ્ટ હું સાથે લઈને જઈશ. પરી ક્રિશિવ જઈએ છે રિઝલ્ટ લેવા અને પરીની દવા લેવા પણ જઈએ છે. પરીનું રિઝલ્ટ લઈને હું આવી ગઈ છું ને પરી થઈ ગઈ છે પાસ. અને પરીને આવ્યા છે 75%. અને હવે પરી જશે 3જા ધોરણમાં. તો હવે 3જા ધોરણમાં જશે એટલે એનો યુનિફોર્મ બદલાઈ જશે. હવે એને આવી જશે દુપટ્ટો, લેંગી અને ટોપ, નહીં લાંબી બાઈનું ડ્રેસ છે. પરીને આવી ગયો. પરી હવે ડ્રેસ પહેરવાનો કોફી કલરની રિબિન લાવવાની અને પછી શું બૂટ લાવવાના. આ વખત તો બૂટ પણ છે અને 8 ચોપડીઓ અને 8 ચોપડા લાવવાના છે, કાળા કલરના સાદા બૂટ. તાર રિઝલ્ટ બતાવી તો. પરીને લાગી ગઈ છે ભૂખ. તો પરી કે મમ્મી મને મગના દાળની ખીચડી બનાવી છે, ખીચડી આલ ને છાશ આપ. તો હું એને ખીચડીને છાશ આપું છું. એનું જોઈને ક્રિશિવ પણ કે ખાલી તું મને ખીચડી આપ. તો મેં એને ઘી નાખી આપ્યું છે. તો બંને જણ હવે ખાવા બેસશે. તો પહેલાં આ પ્લેટ જે પરીની છે એ પરીને આપી દઉં તો ખીચડી ઠંડી થાય પછી ખાઈ લે. પછી આરામ કરશે પરી. હા પરી. અને હવે ક્રિશિવની પ્લેટ લઈ ક્રિશિવને આપી દઉં તો ક્રિશિવ પણ ખાઈ લે સાથે સાથે. લે બેટા. ગયા છે રૂમમાં. એસી ચાલુ કર્યું છે. કીશું કેવું વિમાન ઉડાવસ, પંખો ગોળ ફેરવે છે. અને આ બાજુ પરી આવી ગઈ છે એની દવા લઈને. પરીને થઈ ગયો છે મૈડો. તો હું મૈડાની દવા લાવી છું. તો કદાચ આ દવાથી મટી જાય તો સારું છે. કાર્ડ છે તો યુનિફોર્મ જ્યાંથી લેવાનું છે ને એડ્રેસ આપેલું છે. પરી દવા લઈને આવીને પણ નાના છોકરા જેવું આજે કામ કરે. લાગે એને મજા પડે. જો ચમચીની અંદર એને દવા ઓગળી છે. એ ઓગળશે ને પછી એ વહી પીશે. નહીં તો એમને એમ જ ચબાઈ જાય છે, ચાઈ જાય છે, નહીં દાંત નીચે મૂકીને. અને પાણી પણ નહીં પીતી. ને આજે જ જોઈએ નવું શોધ્યું એને. તું નાની છું તો પછી તું નાનો છું તો કીશું કે ના. તો તું મોટો થઈ ગયો. 5 કિલોનો 5 કિલો કે 5 વર્ષનો. અને તારી બોટલ મૂકી આવી. અને જો પરી જ્યુસ પીતી હોય એમ. લે પરી પાણી પી લે બેટા. જો એ અમારે ઘરમાં છે ને પાણી પીતા વગર જ ફરે બધા, દવા ખાય એટલે. તારે શું થયું? કોને? પરી. તો તું એને પજવે છે એટલે. તો તું કેમ પજવસ? જો પછી પરી મારે ત્યારે તું રડે છે. જો એ આવી ગયું જોર. વાગી જશે પરી આડું આવડું. સવાર તો બીમાર પડી ગયેલી, અત્યારે જોર આવી ગયું. એવું ના કરાય. પરી અત્યારે બનાવે છે ચા. મારી, કિશુની, પરીને માં 3 જણની. નહીં પરી? પરી હવે પેટમાં દુખે છે કે સારું છે? સારું છે. અને ક્રિશિવ બંને જણ ગાડીવાળી ગેમ રમે છે. કેવી રીતે રમવાની?
ત્યાં પેલી સ્વિચ છે ત્યાંથી એવું. અને ક્રિશિવે આ બાજુ હનુમાનજીની ગદા શોપીસમાં મૂકી છે, તો ઘડે ઘડે દરવાજો ખોલે છે અને બંધ કરે છે. અને એનો રમવાનો વારો નથી આવતો એટલે એ ચૂપચાપ બેસી રહ્યો છે, નહીં ક્રિશુ? જો પરીએ ચાલુ કરી દીધી છે ગેમ રમવાની. કાલે મેં બનાવેલો મેંગો આઈસ્ક્રીમ. નાની નાની ટ્રેમાં નાના નાના પીસ પાડી દીધેલા કે બંને જણ મેચીને ખાઈ જાય. તો ક્રિશિવે એના ભાગનો ખાઈ ગયો તો પરીએ એના ભાગનો રાખ્યો હતો, ને પરી? કેવો લાગે છે મેંગો આઈસ્ક્રીમ? મસ્ત. અને આ બાજુ ક્રિશી ખાઈ લીધું. આજે તોફાને ચડ્યો છે. એને જેવી ગદા લીધી છે તો આજે સાચેકમાં હનુમાન દાદા અમારા ઘરે પધાર્યા છે, એ પણ ક્રિશીના સ્વરૂપમાં. જો આજે બહુ ગુસ્સામાં છે હનુમાન દાદા. જો બધાને મારે છે ને. પછી આપણે હનુમાન દાદાને પકડીને અંદરની રૂમમાં પૂરી દઈશું. પરી, કિશુ ને પરીની બેનપણી રમે છે કેરમ. અને 3 જણ ચીટિંગ કરે. હા મેં જોયું, ચીટિંગ કરો છો 3 જણ. ક્રિશિવને રમવું છે બોલ બેટ, પણ જોયું આવ્યું નથી. તો ક્રિશિવ કે મમ્મી તો મારી સાથે રમ. તો ક્રિશિવ સાથે બોલ બેટ રમવું છે તો ક્રિશિવ ખૂણામાં બોલ નાખે છે. અને પવન એટલો બધો છે કે બોલ પણ ઉડી જાય છે. અને ક્રિશિવ જો બેટિંગ કેવું કરે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. કિશુ પાછળ ગાડી છે. તો મિત્રો પરી અને કિશુ મારે છે આટા સાયકલના. અને વાગી ગયા છે રાતના 10 અને બંને સુવાનું નામ નથી દેતા. તો જુઓ તો પરી છે પેલી બાજુ ભાગી જાય છે. તા ભાઈ બંધ નહીં આવ્યો આજે? નહીં આવ્યો. તો જો પરી પાછી આવી. હા પછી મોડા આવશે. તો મિત્રો રાતના થઈ ગયા છે 11 અને પરી ફરી ખાવા બેઠી છે. ક્રિશિવ ખાઈને ફરી ગયો. અને હવે પરી કે મમ્મી મારે પણ ખાવું છે. તો મેં આજે બનાવેલી વઘારેલી ખીચડી, સાદી ખીચડી બનાવીને પછી મેં એને વઘારી નાખી હતી. તો જો અત્યારે પરી ફરી ખાવા બેઠી.